લાડકી સ્નેશો, આજે તારા ખાસ જન્મદિવસે 13મા જન્મદિવસે જ્યારે ટીનેજમાં તું પ્રવેશ કરી રહી છે ત્યારે સમયના ઉંમરના એક અલગ પડાવ પર જ્યારે તું એન્ટર થઈ રહી છે ત્યારે કંઈક મેં તારા માટે લખ્યું છે જે મારા માઇન્ડમાં કેટલા વખતથી ફરતું હતું તને કહેવા માટે, બટ હું રાહ જોતી હતી કે આ દિવસે જ તને કહીશ. તો આઈ વોન્ટ કે તું ધ્યાનથી સાંભળે. થોડું લાંબુ છે બટ તું યાદ રાખજે. તારા અને મારા કપડાં અને ચપ્પલનું માપ એકદમ એકસરખું થવાના દિવસો હવે બહુ દૂર નથી. ઈચ્છાઓ, ઈરાદાઓ, લાગણીઓ, દૃષ્ટિકોણ, દ્રઢતા અને પસંદગીમાં બદલાવ તારી સાથે અમે પણ જોઈ રહ્યા છે. ફેરફાર ખાલી તારામાં નહીં, અમારામાં પણ આવી રહ્યો છે. તું હવે અમારી પાક્કી દોસ્ત બનવા જઈ રહી છે. દરેક સફેદ થતા વાળની સાથે આપણી દોસ્તી વધારે ને વધારે પાકી થતી જઈ રહી છે, રાઈટ? મારા અને પ્રતીકના ચહેરા પર પડવા થનગનતી કરચલીઓ તારી યુવાની અને સુંદરતા સાથે જાણે હરીફાઈ કરી રહી છે. જમાનાને જોવાની તારી બદલાતી નજર અને વિચારોની સ્પષ્ટતા અમારો દૃષ્ટિકોણ પણ બદલી રહી છે. પણ દીકરી, હવે ધીમે ધીમે તારા ચહેરા પરનું ભૂળપણ અને નમણાશ તને થોડો થોડો ધોકો આપવાનું શરૂ કરશે. દિલ, દિમાગ, શરીર અને દુનિયા, આ ચારેયને તું જેમ જેમ ઓળખતી અને સમજતી જશે એમ એમ તારા કમ્પ્યુટર માઇન્ડમાં ચાલતા ટેબ્સ વધુ ને વધુ વધતા જશે. પણ કયા સમયે કયા ટેબ પર ફોકસ કરવું અને એની પર કામ કરવું એ શીખવાની તને હવે મજા આવશે. દરેક ટેબ પર નવા નવા બગ્સ તો તને મળશે જ, પણ જેમ ડેડી પોતાની ઓફિસમાં ફટાફટ બગ્સને શોધે છે જેટલી ઉત્સુકતા અને ચીવટતાથી, તું પણ જો એટલા જ ડેડિકેશન અને એક્યુરેટલી બધી જગ્યા પર ધ્યાન રાખીશ તો તને પણ આ બધા બગ્સ સોલ્વ કરવાની મજા આવશે. તારા વિચારો અને લાગણીઓ જ્યારે બીજા સાથે મેચ નહીં થાય તો ક્યારેક તું સળવડીશ, ક્યારેક અમને સમજાવીશ તો ક્યારેક ગુસ્સે થઈ જઈશ. ટચની, સ્પર્શની માસુમિયત પણ હવે ધીમે ધીમે ઘટતી જશે. ઓફિશિયલી હવે તું ક્યુટથી બ્યુટિફુલ બનવા તરફ આગળ વધી રહી છે. અવાજમાં પણ હજુ વધુ મેચ્યોરિટી આવશે. વિચારોના વમળોમાં ક્યારેક તું ઊંડી ઉતરી જઈશ તો ક્યારેક એને એક ફૂંકથી પણ દૂર ફગાવી શકીશ. પણ વિચારોનું આ ઘોડાપુર હવે પહેલાં કરતાં વધુ ગતિથી તારી તરફ આવશે. પણ તું જેમ જેમ એને અલગ અલગ દિશામાં તારી મરજી પ્રમાણે ફંગોળવાની શક્તિ ડેવલપ કરીશ એમ તું જીવનને વધારે ને વધારે માણી શકીશ. તારા વિચારો તારી પર હેવી નહીં થઈ શકે. ડ્રીમ વર્લ્ડ, ફેરીટેલ એ બધી દુનિયામાંથી હવે તું રિયાલિટી તરફ આવતી જઈશ. આ એ મહત્ત્વનો સમય છે જ્યારે તને લાગશે કે એકચ્યુઅલી તને બધું જ સમજાય છે પણ ખરેખર તને કશું જ નહીં સમજાતું હોય. અને આ ટળવળાટ જ તારા અસ્તિત્વને આકાર આપશે અને તને એક સુયોગ્ય માનવી બનાવશે. તારી આસપાસ તે ઈચ્છ્યું છે એનાથી પણ વધારે બધું જ છે અને ભવિષ્યમાં પણ હશે. અને છતાં તું સતત કંઈક શોધીશ. કંઈક છે જે નથી મળી રહ્યું એવું તને લાગશે, પણ તને એ નહીં સમજાય કે એ શું છે. અને હું ઈચ્છું છું કે તને એ ના જ મળે, કારણ કે તો જ તારી શોધ તારી સફરને સુંદર બનાવશે. અને તું જલ્દી જ મુકામને મંજિલ સમજીને તારી ગતિ ધીમી કે શાંત નહીં કરી દે. બસ આગળ ને આગળ વધતી રહે ત્યાં સુધી કે જ્યાં સુધી તારા મનને એ સંતોષ પ્રાપ્ત ના થાય જે તું શોધતી હોય. તારામાં થતા બદલાવની તારાથી વધારે અસર અમારી પર થશે. હું અને ડેડી તો એને સમજી શકીશું, પણ વ્રીહુ એ તો તારા જ નકશે કદમ પર પૂર્ણ ભરોસા સાથે બંધ આંખે આગળ વધે છે. યુ નો દેટ. અને એટલે તારો આ બદલાવ તને ખોટી દિશા તરફ ના લઈ જાય એ તારે વધારે ધ્યાન રાખવું પડશે. કાચી ઉંમરની આ મજેદાર ક્ષણોને ભરપૂર જીવજે, મન ભરીને મસ્તી કરજે. દરેક ક્ષણને કિંમતી બનાવીને યાદોનો અમૂલ્ય ખજાનો ભેગો કરજે. કારણ કે જીવવું એટલે શું એની તને હમણાં તો ખબર નહીં પડે, પણ અમારી ઉંમરે જ્યારે તને સમજાશે ત્યારે તને આ યાદોનો ખજાનો બહુ જ કામ આવશે. અને એટલે અંતે એવું જ કહીશ કે મસ્ત મજેદાર ટીનેજર બનીને જીવજે અને દરેક પળને મન ભરીને માનજે. મમ્મી, ડેડી, વ્રીહુ અને અમે તને ગમતા બધા લોકો માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે જે તારા માટે સુયોગ્ય અને તને સૂટ કરે છે, તું ડિઝર્વ કરે છે, એ બધા જ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને ચિરંજીવિતાને તું પામે. લવ યુ, લવ યુ, લવ યુ અ લોટ. હેપી બર્થડે, માય બિગેસ્ટ પ્રાઉડ ઓફ લાઈફ. લવ યુ.